મોબાઈલ હવે સુવિધા નહીં પરંતુ જીવનનો અવિભાજ્ય ભાગ બની ગયો છે। ખાસ કરીને રીલ્સ અને શોર્ટ વિડીયો જોવાની લત લોકોમાં ઝડપથી વધી રહી છે। સ્થિતિ એવી થઈ ગઈ છે કે ઘણા લોકો 30 મિનિટ પણ મોબાઈલ વિના રહી શકતા નથી। એક પછી એક રીલ સ્ક્રોલ કરવાની આદતને માઇન્ડલેસ સ્ક્રોલિંગ કહેવાય છે। ફ્રી સમય મળે કે રાત્રે સૂતા પહેલા કલાકો સુધી શોર્ટ વિડીયો જોતા રહેવું આ આદત માનસિક સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો બની રહી છે। વિજ્ઞાન મુજબ સતત રીલ્સ જોવાથી મગજમાં ડોપામાઇન રિલીઝ થાય છે જે તાત્કાલિક ખુશી આપે છે, પરંતુ મોબાઈલ મૂક્યા પછી કામ પર ફોકસ કરવું મુશ્કેલ બની જાય છે અને મન ફરી રીલ્સ તરફ ખેંચાય છે। માઇન્ડલેસ સ્ક્રોલિંગના કારણે માનસિક થાક, ચીડિયાપણું અને ડિપ્રેશન જેવી સમસ્યા ઊભી થઈ શકે છે। ખાસ કરીને રાત્રે મોડે સુધી મોબાઈલ વાપરવાથી ઊંઘ પૂરી થતી નથી, જે યાદશક્તિ અને મૂડ પર નકારાત્મક અસર કરે છે। બાળકોમાં તો તેની અસર વધુ ગંભીર બની શકે છે। સતત મોબાઈલ વાપરવાથી તેમના વર્તનમાં બદલાવ અને હિંસક પ્રતિક્રિયા પણ જોવા મળી શકે છે। એક્સપર્ટ સલાહ આપે છે કે ડિજિટલ ડિટોક્સ અપનાવો, દિવસમાં નક્કી સમય સુધી સોશિયલ મીડિયા વાપરો, પરિવાર સાથે મોબાઈલ વિના સમય પસાર કરો અને સપ્તાહમાં એક દિવસ નો રીલ્સ ડે રાખો। યાદ રાખો, તમે મોબાઈલ વાપરો, મોબાઈલ તમને ન વાપરે।